હું વાત કરી મારે કેવો કરે વાત તો હવે પણ હું વાત હતી આ તમારા મમ્મી હે ને ઝઘડા કરાવો તો તું અમે ઝઘડા કરતી હશે ના રે મને ભૂખ લાગી હતી તો હું પકોડી ખાવા દીધી તો પકોડી ખાઈને આવી ને મને જેમ તેમ બોલવા માંડે તું જેમ ઘેર ખાવાનું હતું ઘરે ખાવા હતું પણ મારે એકલી ને ખાવાનું હતું તો મને એકલી માટે બનાવીને પછી 10 પેન પકોડી ખાઈને આવતી રહી ને ત્યાં પકોડી વાળો આવ્યો એ તો મોટા કહેવાય એમની સામે બોલે તો તારે મોટા ક્યાં મને કીધું તારે પિયરમાં બધું આલી દીધું ઓમ ને તેમ જાતે આવીને તાંડે એ ખાલો પહેરવું મારા પિયરમાં આલી દીધું ને બધું ચાલ તે હું તો હાલ તો ભરાય યાર હાંડા લીયા તો મારા પિયરને એકે આલી કશું क्या लेवड़ाया હા ચાલ એવડા તિજોરી ખોલી બતાવજો ચોટો માંડ્યો પડી એમ તે તું એકલી બે હોય પૈસા તા હાથમાં લઈ આપતી હોય તમે મને બોલો તમે ત્યાં પૈસા હાલ સ્ટાર્ટ તમે મને શું પૈસા આલો બધો પગાર તમારા મમ્મીના હાથમાં આપી દો મને 1 રૂપિયો આલો તો તારે શું કરવો હોય કે રૂપિયો જામ હું તો ઘરમાં શાકભાજી બાકભાજી કશું લાગતી જ નહીં ના તમે તો બધો પગાર તમારા મમ્મીના હાથમાં આલી દો તે હપ્તા બપ્તા નહીં કરતા હમણાં તને 5000 આલ્યા તો તું શું કર્યું તું વાપરવા માટે તમે અંદર બોલો હમણાં તો મેં તને 5000 આલ્યા હજુ પણ જલાવાના જઈ નહીં ઘરમાં ખર્ચો જેટલો કર્યો આ બધું તો મારા પગારમાં જ લાવે મારા પગારમાં એ જે કરિયાણું લાવી મારા એડલાનું બેડલાનું બધું ખર્ચો ના એવું 5000 લઈ ગયા આવો તો તે 50 રૂપિયા બીજા જો મેલ્યા તો તમે મારા જોડે હવે હિસાબ